નેહડાની માલિકો રે એક જગદંબા બેઠી બેઠી બપોરે બાજરાના રોટલા કરે હો. એક બાજુ સૂરજનારાયણનો તાપ, ચૈત્ર વૈશાખનું ટાણું, એક બાજુ નીચેથી અગ્નિનો તાપ, એક રોટલો તાવડીમાં ને એક રોટલો હાથમાં, ને એવે ટાઈમે પોતાનો 7-8 વર્ષનો દીકરો બાપભાઈ, એક હાથમાં કટાર છે, 8 જ વર્ષની ઉંમર, અને આવીને માનું દાઢી ચાલી હોક, માં મારો બાપ કોણ છે? હે માં, હું છોકરાઓ ભેરો રમવા જાઉં છું, મને મોટામાં મોટી ગાયર બેહે, મને છોકરા ખીજવે છે કે અમારે બધાને બાપ ને તારે બાપ કા નહીં. માએ એક થપાટ મારી અને દીકરાના હાથમાંથી કટાર લઈ લીધો કે બેટા આવું ન પૂછાય. કે નહીં માં, હું તારો દીકરો છું, મને બધા છોકરા ખીજવે છે, અમારે બધાને બાપ ને તારે બાપ કા નહીં. તારી માને તો પૂછ તારા બાપનું નામ શું છે? માં આજ મારા બાપનું નામ દે, નકર હું મરી જઈશ. માએ કીધું બેટા સોમનાથ જાય ને તે તારા બાપને બતાવીશ. હે કે એમ નહીં માં, હાલ અત્યારે. સાહેબ માએ દીકરાનું બાવડું પકડ્યું, સોમનાથના પટાંગણમાં આવ્યા હો. વિષ્ણુનો હારો દરિયો એમ કહેવાય મોજું મારતો તો, આરતી ઉપર નગારા દાંડી પડતી હતી, અને ત્યાં જે કોઈ સાધુ સંતો હતા એ આરતીનો લાભ લેતા હતા. આવા ટાઈમે પહોંચી હો ભાઈ, આરતીનો લાભ લીધો, આરતી પૂરી થઈ, પ્રસાદ લઈ અને દીકરાને માએ કીધું બેટા હાલો આપણે ઘરે જવું છે. પાલવનો છેડો પકડ્યો દીકરાએ કે બેટા માં તું કહેતી હતી ને સોમનાથ મારો બાપ છે, બતાય મારો બાપ. એ કે નહીં બેટા મોડું થાય છે, હાલ ઘરે વહી જવું. નહીં માં, હું તારો દીકરો છું. દીકરાને મનાવવા માટે થઈને માએ કીધું બેટા હમો સોમેશ્વર મહાદેવ રહ્યો ને ઈ તારો બાપ છે. બસ માં વાતને ફેરે નહીં. આ સોમેશ્વર મહાદેવ રહ્યો ઈ જગત આખાનો બાપ છે. હું મારા બાપની વાત કરું છું. હું તારો દીકરો છું માં, વાતને ફેરે નહીં. માએ વિચાર કર્યો દીકરો નહીં માને. બાવડું પકડી અને સોમનાથના પટાંગણની માલિકોર સાહેબ ખુલ્લો પાડ્યો, હમીરજી ગોહિલનો. પાડિયાની આગે બેહારી ઈ બાએ 2 આહુડા પાડ્યા, પાડિયાને દીવો કર્યો અને દીકરાને કીધું બેટા ક્યારનો કેસ ને મારા બાપ પાસે લઈ જા, મારા બાપ પાસે લઈ જા, લે કરી લે દર્શન. હમીરજી ગોહિલ તારો બાપ છે. હા સાહેબ છોકરાએ કીધું માં આ મારો બાપ છે તો અહીંયા કા? કે બેટા તું કહેશ ને કે જગત આખાનો બાપ આ સોમનાથ છે. કે હા, એ સોમનાથ ને જેથી જગત આખાના બાપ ને લીલા માથાની જરૂર પડી ને તેથી લીલું માથું ચડાવીને હાલતો થઈ ગયો આ હમીરજી ગોહિલ તારો બાપ છે. આહા. ત્યારે દીકરો કહે છે કે માં આ ઘટના કેવી રીતે ઘટી, મને વાત કહે. કે બેટા સાંભળ, આજ પછી કોઈ પણ તને એમ કે ને તારો બાપ કોણ છે તો સાંભળ. કે એક નગરની માલિકો એક 22 વર્ષનો તરવૈયો યુવાનો, ઝીણી ઝીણી મૂછડિયું અને જુવાની ઢીકા મારતી આવી હોય ને આવો તરવૈયો યુવાન ગેડી દડાની રમત રમે, હુવરના શિકાર કરે, આવો તરવૈયો યુવાન. એમાં એક દિવસ ગેડી દડાની રમતમાં મોડું થઈ ગયું, બપોર નમી ગયા, બધાએ જમી લીધા પછી પાછળથી આવ્યો. પણ એવો તરવૈયો યુવાન આવીને કેવા મહિનો ભાભી માં મને જટ જમવાનું આપો, ભૂખ લાગી. જટ જમવાનું આપો. ભાભી માં જમવાનું કાઢે છે, દાળ શાક રોટલી દહીં જે કઈ છે. પણ તોય યુવાનને બોલવાનું ચાલુ કે ભાભી માં તમને ખબર પડવી જોઈએ કે હું આવું તો મારી થાળી તૈયાર હોવી જોઈએ. તમને ખબર ન હોય મને ભૂખ લાગી હોય. 2-4 વખત આવું કીધું ને, જ્યાં જ્યાં સાહેબ ધર્મ ધ્રુજો છે ને ત્યાં પુરુષને સાહે ચડાવવા વાળી આ જગતની જગદંબા
જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ન્યા હમીરજી ગોહિલ બોલવાનું ચાલુ, વાં પીરવવાનું ચાલુ. ભાભીમાનો મગજ ગયો. ભાભીમાએ કીધું કે ઓહો હો, મારા દેવરને જમવાની બહુ ઉતાવળ. મને એમ લાગે છે કે મારા દેવરને જમીન તરત સોમનાથની સકાયતે જવું લાગે. હે ભાભીમા, શું કહો છો? કે મને એમ લાગે છે કે મારા દેવરને જમીન તરત સોમનાથની સકાયતે જવું લાગે. ભાભીમા, સોમનાથની સકાયતે શું કામ જવું પડે? તમને નથી ખબર? કે ના. તો સાંભળી લ્યો દેવર, તમને ક્યાંથી ખબર હોય? તમારે ખાવું છે, પીવું છે, ગેડી દડાની રમત રમવી છે, રોટલા બગાડવા. સાહેબ, ગેડી દડાની રમત રમવી છે એમ કીધું ત્યાં સુધી વાંધો નહોતો. હુવરનો શિકાર કરવો છે એમ કીધું ત્યાં સુધી વાંધો નહોતો. પણ રોટલા બગાડવા છે એમ ભાભીએ કીધું અને હમીરજી ગોહિલ થારીને પૈગે લાગી અને ઊભો થઈ ગયો. ભાભીમાં, હવે વાત કરો, સોમનાથની સકાયતે શું કામ જવું પડે? પણ દેવરજી જમી તો લ્યો કે નહીં. કે આટલી બધી ઉતાવળ કરો છો તો મને એમ છે કે તમારે સોમનાથની સકાયતે જવું. કે પણ ભાભીમાં શું કામ? કે તમને ક્યાંથી ખબર હોય? આફ્રિકાના જંગલમાંથી ડેકારી નામનો અજગર જેમ કાળને ભરડામાં લે ને એમ દુશ્મનોએ સોમનાથનું મંદિર ભરડામાં લીધું છે. અબ્રસ્તાન મોટી મોટી ભુજાઓ વાળા, કાળા કપડામાં, ટાણે ટાણે ભંભલો ભંભલો દારૂ પીવા વાળા, ટાણે ટાણે અડધો અડધો બોકડો ખાવા વાળા, આવા દિબાંગ દુશ્મનો ઉતરવાના છે આ નહીં આ તારીખે. મને એમ છે કે કોઈ રોકી ન આગે તો કઈ નહીં, પણ ઘડી કઈ કોઈ આડો ફરે એવો ખરો? અને હમીરજી ગોહિલે સાહેબ રોટલાને પૈગે લાગ્યો અને ભાભીમાને પૈગે લાગ્યો. ભાભીમા, હું જાઉં છું. અરે મારા દેવર, તમને ભૂખ લાગી છે, જમતા તો જાઓ. ત્યાં નાની માના ખેલ નથી. એવા અબ્રસ્તાન દુશ્મનો ઉતરવાના છે. દુશ્મનોનું દળ બહુ મોટું છે. કાળા કપડામાં અબ્રસ્તાન, એવો એમ કહેવાય કે એવા દુશ્મનો ઉતરવાના છે ને નહીં. એની આગે તમારી ઉંમર 22 વર્ષની છે. હે સારી કોર મોત 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 દેખાતું એની વચ્ચે જવાની વાત છે. ઓ દેવરજી, તૈયા દેવરજીએ કીધું, ભાભીમાં, હવે હું જાઉં છું. દુશ્મનોનું દળ ગમે એટલું મોટું હોય, પણ એક વખત દુશ્મનોના દાંત ખાટા ન કરી નાખું તો હું હમીરજી ગોહિલ નહીં, મારી પ્રતિજ્ઞા છે. જાઉં છું ભાભીમાં. બકડાક જામ કરીને કેહરિયા ઉપર અસવાર થયો. તેદી સાહેબ માનુર ગઢવી કરીને એક તારણ ઘોડી લઈને ગામો ગામ નીકળ્યા હતા કે હમીરજી ગોહિલ સોમનાથની સકાતે જવું છે, કોઈને આવવું હોય તો ભેરા જોડાઈ જાવ. ગામો ગામથી કોઈ ગામમાંથી એક, કોઈ ગામમાંથી બે, 200 રાજપૂતો હમીરજી ગોહિલ આરે તૈયાર થયા સાહેબ જવા. ભાભીમાએ કીધું કે 4 દિવસની વાર છે, ત્યાં દુશ્મન દળ ઉતરવાનું છે અને સોમનાથનું મંદિર ભાંગવાના છે. 200 રાજપૂતો જ્યાં હાંજ પડે ત્યાં રાત રહી જાય, ખાવા પીવાની જે કાંઈ વ્યવસ્થા હતી ભેગી હતી. ગાંડી ગીરની માલિકો હાંજ પડી, પડાવ નાખ્યો, વારું પાણી કર્યા, બધાય રાજપૂતો હુઈ ગયા. પણ હમીરજી ગોહિલને નીંદર નથી આવતી હો. એક બાજુ સીપર ઉપર જઈ અને બેઠો છે, પણ જાગતા સપના જોવે સાહેબો. હમીરજી ગોહિલ કે આ નહીં ને આ તારીખે હું સોમનાથ પોગીશ. દુશ્મનોના દળ ઉતરાય છે. મારા એક હાથમાં જોટારી બંદૂક છે, એક હાથમાં ભાલો હોય છે. મારા કેહરિયાને એડી મારી અને સીધા જબરખાના હાથીની અંબાડીએ મારા કેહરિયાના ડાબલા જાહે. હું દુશ્મનોને તલવારનો ઘા કરું
ત્યાં 12 આ બાજુ ને 12 આ બાજુ 24 રક્ષકો સીધા માલી ઉપર ભાલાનો પ્રહાર કરશે અને હું લોહી લોહાણ થઈને હેઠો પડીશ. સિપેર ઉપર બેઠો બેઠો આવા સપના જોવે. પછી હરી મનોમન સમાધાન કરે કે એમ નહીં, હું પેલા છે ને સોમેશ્વરને મારું માથું ચડાવી દઈશ અને પછી માથા વિનાનું ધળ મારું કબંધ લડશે. આવા સપના જોવે હમીરજી ગોહિલો. સુમસાન સોગડિયું છે. ગાંડી ગીર ત્રામ ત્રામ તમરા બોલે, હુકી હુકી ક્યાંક ક્યાંક શેરી એની લાડુ આવે. એવે ટાઈમે હમીરજીના કાને એક શબ્દ સંભળાયો. બે સાર ખેતરવા સેટું એક સારણનો નેહડો, લાખબાઈ તારણિયાણીનો નેહડો. થોડાક દી પહેલા એનો જુવાન દીકરો મરી ગયો. બધા હુઈ જાય, માને નીંદર નો આવે હો. પોતાનો દીકરો યાદ આવે, લાંબુ તાણી લાંબા હાથે મરસિયા ગાય. મરસિયાનો અવાજ હમીરજી ગોહિલના કાને પડ્યો. હમીરજી ગોહિલ ક્યાં રાજમાં મરસિયા કોણ ગાય છે? પણ જે ગાતું હોય માતાજીનું નામ લઈ અને હવારી નેહડામાં પોગી જવું. હવાર પડ્યું, બસો રાજપૂતી નેહડામાં કે ભાઈ રાતે મરસિયા કોણ ગાતું? ઈ કે અમારા લાખબાઈ સારણિયાણી. કે કેમ? કે એનો જુવાન જો દીકરો મરી ગયો, થોડાક દી હજી થયા છે, નીંદર ન આવે એટલે લાંબુ ઓઢી મરસિયા ગાય. હમીરજી ગોહિલ લાખબાઈ સારણિયાની નેહડામાં કે માતાજી જય માતાજી. કે જય માતાજી બેટા. કે માં રાતે મરસિયા તમે ગાતા હતા? કે હા બેટા હું ગાતો હતો. બેટા તને કઈ અપશુકન થયા હોય તો મને માફ કરજો. કે ના, રજપૂત ને તારણ આઈના વેણ તો શુકન કહેવાય બેટા. માં અમને કાંઈ અપશુકન નથી થયા. પણ માં હું એક વાત લઈને આવ્યો છું તારી પાસે. હે? અરે બેટા કેને શું વાત છે? માં તમે જેવા મરસિયા તમારા દીકરાના ગાતા હતા એવા મારા ગાહો. આહા. લાખબાઈ સારણિયાની કે બેટા દૂધના ફીણ જેવો દીકરો, હાવત જેવો દીકરો ને બેટા આવું કાં બોલ? અરે બેટા મને પાપમાં કાં નાખ? મારા જીભાનમાં બેટા કીડા પડે, મને સરગ નરકમાં જગ્યા ન મળે. આવું ન બોલ બેટા. નહીં માં, આ તમારા સામે જે ઉભો ને ઈ તો મરેલું ખોખું છે, 3 દી પછી મરી જવાનું છે. હે? કે માં હું સોમનાથની શકાયતે જ આવું છું. લાખબાઈ સારણિયાણી કહે હમીરજી ગોહિલ? કે હા ઈ હમીરજી ગોહિલ જ હું. અરે બેટા સોમનાથની શકાયતે જાસ? કે હા સાહેબ. લાખબાઈ માં સારણિયાણીએ એવું ન પૂછ્યું કે તારા લગ્ન થઈ ગયા છે. એને એમ પૂછ્યું કે બેટા તને કોઈ રોક્યો નહીં? હે? હમીરજી ગોહિલ કે માં હજી રોકવા વાળું કોઈ નથી. સાહેબ ઘડીક પેલા દીકરાના વિયોગમાં રોતી હતી ને, એ બધું ભૂલીને બ્રહ્માંડ ભાનોદરી બની ગઈ. આ રાષ્ટ્રનું અસ્તિત્વનું કામ હાથમાં લઈ લીધું. લાખબાઈ સારણિયાએ વિચાર કર્યો કે હમીરજી ગોહિલ કરોડોમાં એક જ જાય છે. આનો વંશ રહી જવો જોઈએ, આના લગ્ન કરવા જોઈએ, આનું બી રહી જાય. કરોડોમાં એક જ જાય છે. કે બેટા તને કોઈ રોક્યો નહીં? કે માં રોકે એવું નથી કોઈ. તે લાખબાઈ માએ કીધું કે બેટા કુંવારા કમળ પૂજા નો ચડાવાય, તારે લગ્ન કરવા પડે. હે? કે કુંવારા કમળ પૂજા નો ચડાવાય, લગ્ન કરવા પડે. કે માં તમે કયો એમ. લાખબાઈ માં કે બેટા 200 રાજપૂત મારા નેહડામાં રહ્યો. બાજુમાં ભીલડા વેગનું રાજ હાલે છે, વેગડા ભીલનું રાજ હાલે છે. હું ત્યાં જાઉં અને હું મારા માણસો બોલાવા આવે ને ત્યારે આવજો. મને ભરોસો છે વેગડો ભીલ ના નહીં પાડે.
લાખબાઈ સારણિયાની વેલડું લઈ અને વેગડા ભીલના ઘરે ગયા હતા. તો વેગડો ભીલ હાથ જોડીને ઊભો થઈ ગયો કે આવો સારણ આય, આવો બાપ, મારું આંગણું પવિત્ર કરી દીધું. કે હા વેગડા, હું એક વેણ લઈને આવીશ. અરે માં, તમે કયો તો મારું માથું દઈ દઉં. માથું નથી જોતું, તારી દીકરી રાજલનું માગું નાખું. સાહેબ વાત એવી હતી, સોમનાથની જાત્રાએ રજપૂતો આવ્યા હતા. એમાં રજપૂતો ને ભીલ ને યુદ્ધ થયું. બધા રજપૂત કપાઈ ગયા. રજપૂતાણી હતી સતી થઈ ગઈ. અને આ 5 વર્ષની રાજલ સાહેબ મરતા મરતા વેગડા ભીલના હાથમાં બાવડું હોપી દીધું કે આજથી આ મારી દીકરી, તારી દીકરી હારું ઠેકાણું જોઈને પરિણાવી દઈ. સાહેબ વિચાર તો કરો, મરતા મરતા દીકરીઓના હાથ દુશ્મનોના હાથમાં આપી દેતા તોય તમારી મારી બેન દીકરી સલામત હતી. આજ સોસાયટીમાં નથી. હે ઇતિહાસ તો તપાસો સાહેબ. જેઠવા રાજપૂતની દીકરી હતી આ. અને માં તારણિયાણીએ કીધું કે વેગડા ભીલ, તારી દીકરી રાજલનું માગું નાખું. કે માં, મને મારી દીકરી બહુ વાલી છે, મારી લાજકી, મારે મારી દીકરીને પૂછવું પડે. સાહેબ એટલી બધી વેગડા ભીલને વાલી હતી ને, એને એમ નહોતી કે મારી દીકરી નથી, પોતાની દીકરી કરતા વિશેષ રાખી દો. કે માં, મારી દીકરીને મારે પૂછવું પડે. કે પૂછ્યા મને ભરોસો છે, ના નહીં પાડે. હગડાના મકાન દીકરી એમ કહેવાય કે ભીતું ને ગાયર કરતી દો. પણ રૂપનો અંબાળ પરી જેવી દીકરી અને ગાળાવાળા હાથે ગાયર કરે છે ને પાછળથી બાપ આવીને પૂછે છે કે બેટા, ક્યાં બાપુ? કે બેટા એક વાત પૂછવી છે. કે બાપુ પૂછો ને. ગાયર કરવાનું ચાલુ. કે બેટા તારા લગ્ન કરવા. દીકરી શરમાઈ ગઈ, નીસુ જોઈ ગઈ. કે બાપુ એમાં મને ન પૂછવાનું હોય, પણ બેટા સાંભળ તો ખરી કે આજ જ કરવાના છે. કે તમે મારા બાપ છો જેમ કયો એમ. કે પણ હજી સાંભળ, આજ જ કરવાના છે ને હમીરજી ગોહિલ હારે કરવાના છે. કે પણ બાપુ તમારી દીકરી છો, મને ન પૂછાય. પણ દીકરી હજી સાંભળ. કે શું? કે તમારો એક જ રાતનો સંસાર છે ને હવારે અહીંથી સોમનાથ ને કમળ પૂજા ચડાવવા નીકળી જવાનું. અને ગારાવાળા હાથે એ લટુને આમ કરીને બાપ હમું ફરી હો દીકરી. કે બાપુ એક રાતનો નહીં, એક ઘડીનો સંસાર હોય ને તો આખું મારું ન્યાલ આવા પુરુષને વરવું તો સાહેબ. આહા, શું સાહેબ ભારતમાં આર્ય રમણીયું પડી છે. કે ભલા માણા અમે સંસારના મોહ નથી, પણ આવા વીર પુરુષનું વંશ રહી જાય ને એના મોહ છે. આહા સાહેબ 200 રાજપૂત ને આવ્યા. હમીરજી ગોહિલના લગ્ન કર્યા. અને જઈ જવતલ હોમવાનો વારો આવ્યો ને, વેગડા ભીલે 1100 યુવાનોને તૈયાર કર્યા હો સાહેબ. ઘરે તલવારો રાખીને 1100 યુવાનો ઉભા રહ્યા કે અમારી દીકરીના સૌભાગ્ય માટે થઈને પેલા અમે કપાઈ જાવ. આહા વિચાર કરજો સાહેબ. કરિયાવરની માલિકો 11 ભીલ લોકો, 11 જુવાનો. જે કઈ વ્યવસ્થા હતી જેમાં કરવા રાતવાસો થયો. હવારે હમીરજી ગોહિલે રાજલને રામ રામ કર્યા. રાજલે હમીરજી ગોહિલને છેલ્લા જુવાર કર્યા. અને ત્યાંથી 200 રાજપૂત ને 1100 ભીલ લોકો નીકળ્યા સાહેબ. એક રાત ઓસારે થઈ અને બીજે દિવસે સોમનાથ પહોંચ્યા. એક બાજુનો દરવાજો હમીરજી ગોહિલે સંભાળ્યો, એક બાજુનો દરવાજો વેગડા ભીલે સંભાળ્યો. પણ સાહેબ દુશ્મનોના દળ એવડા મોટા હતા ને કે આપણું સૈન્ય એની પાસે નાનું પડ્યું. એ મની બાકાજીક 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 બોલવા સાહેબ. હમીરજી ગોહિલ સાહેબ ગાંડો તુર બન્યો. પણ દુશ્મનોનું દળ બહુ મોટું હતું. આપણા સૈન્ય મહિના કપાવા 1100 ભીલ લોકો કપાઈ ગયા. આપણું સૈન્ય ધીરે 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 મહિનું ખતમ થવા. હમીરજી ગોહિલે વિચાર કર્યો
કે દુશ્મન દળ બહુ મોટું છે. પાપીનો હાથે કદાચ મોત થાય ને એ પેલા હું નિજ મંદિરમાં જઈને હું કમળ પૂજા ચડાવી દઉં અને પછી માથા વિનાનું મારું દળ લડશે. નિજ મંદિરમાં જઈ હાથમાં તલવારની પીસી પકડી હો અને જેમ એમ કહેવાય કે યજ્ઞની માલિકો યજમાન નારિયેળ હોમે ને એમ મચડુક જોમ કરી અને પોતાનું મસ્તક સોમેશ્વરને ચડાવી દીધો. પછી સાહેબ અંદરથી લોહીનો ધોધ છૂટ્યો. શિવલિંગને અભિષેક થયું. ઘડીક વાર ઉભો રહ્યો ને બે હાથમાં જોટાડી તલવાર લઈ અને પછી અમીરજી ગોહિલ સાહેબ ઉતરો શરણમાં. આહા, બાકાજીક 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 બોલાવી ઢૂંઢે ઢૂંઢ કરી નાખ્યું સાહેબ. દુશ્મન દળ બહુ મોટા હતા. તે જે કાંઈ હથિયાર કોઈ શું પાવડા ત્રિકમ હતા, મંદિરને જેટલું નુકસાન થાય એટલું કર્યું. સાહેબ બધાય મરાણા, પણ હમીરજી ગોહિલ બે હાથમાં એક એક જાત કે હાથ હાથના માથા કાપ્યો. સાક્ષાત મહાદેવ હમીરજીના ખોરિયામાં પ્રવેશ કરી ગયો સાહેબ. દુશ્મન દળ બીવા લાગ્યો. બેટા ઘડીક લઈ લે પાણી ને 5 મિનિટ પછી મેલ દે પાણી. દુશ્મન દળ બહુ મોટા હતા. હમીરજી ગોહિલ સાહેબ એક એક જાત કે હાથ હાથને માથા મહિનો કાપવા. દુશ્મન દળને બીવા લાગ્યું. હારો મજૂર જેમ વાળ હુડતો હોય ને એમ હમીરજી ગોહિલ મહિનો હુડવાઓ. જય સોમનાથ જય સોમનાથ કરીને બાકાજીક 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 બોલાવી દીધી. દુશ્મન દળ સાહેબ બી ગયું. ક્યાં માથા વિનાનું ધડ. આ કમંદ લડે છે, શું કરવું કોઈ વાતે પડતું નથી. જેટલું નુકસાન થાય એટલું મંદિરને થયું. દુશ્મન દળ ભાગ્યું. હમીરજીને લડાઈથી બીન ભાગી ગયા દુશ્મનો. પણ સાહેબ 1100 ભીલ લોકો કપાણા. હવા મણ જનો જોખાય એટલા ભૂદેવ કપાઈ ગયા. હવા મણ જનો જોખાય એટલા. એટલું જ નહીં સાહેબ, તાલિયું પાડવા વાળા 2000 કિન્નર કપાઈ ગયા. આથમતો સૂરજ હમીરજીનું ગોળ ધીરે ધીરે આથમતા સૂરજની હારે એમ કર્યું, મીનું ધરતી હારે નમવા. ત્યાં આથમતો સૂરજ ધન્યવાદ જે છે. સબાશ ભારતના વીર પુરુષ સબાશ. ધીરે ધીરે હમીરજીનું ધડ પડ્યું સાહેબ. ત્યાં લાખબાઈ સારણિયાણીએ પોતે પોતાના પ્રાણ છોડ્યા ત્યાં સુધી હમીરજી ગોહિલના મરસ્યા ગાયા. પોતે પોતાના પ્રાણ છોડ્યા ત્યાં સુધી. ઓલી બાઈ દીકરાને કહે છે કે બેટા આવી રીતે તારો બાપ કપાણો છે. કોઈ છોકરા કે ને તો એને કહી દેજે કે સોમનાથના પટાંગણમાં ખુલ્લો પાડ્યો હમીરજી ગોહિલ મારો બાપ છે. હે આપણને સાહેબ કઈ ધર્મ માટે 5 પૈસા દીધા હોય ને તો આ તો એમ થઈ જાય કે મેં સનાતન માટે કેટલું કર્યું. પણ આવા ઇતિહાસ જોહો ને તેથી તમારો અભિમાન એમ થાય શું કર્યું મેં. હે એટલે કીધું નથી મફતમાં મળતા, એના કાંઈક આવા મોંઘા મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. હવે સાહેબ કડીક કીર્તન ઉપર જાય મને વિહામો થાય.